આપણે ધોરણ 12 યુનિટ 3 વિદ્યુત રસાયણના લેક્ચર નંબર 4માં છેલ્લે નળ સમીકરણની તારવણી શીખી ગયા હતા. એના પછી એક નાનો એસક્યુ છે, નર્નસ્ટ સમીકરણની અથવા તો સૂત્રની વ્યાખ્યા જણાવો. જો આ વ્યાખ્યા શબ્દોમાં આપવાની છે, પણ આપણે એને ગોખીશું નહીં, ટેકનિકથી લખીશું. બોલો, નળ સૂત્ર શું હતું? તો ઈ સેલ બરાબર E0 સેલ માઇનસ 2.303 RT બાય NF ઇન્ટુ લોગ નિપજોની સાંદ્રતા અપોન પ્રક્રિયકોની સાંદ્રતા, એટલે કે QC હતું. તો આની ઉપરથી વ્યાખ્યા લખીશું. તો આ થયું વીરા કોષનો કોષ પોટેન્શિયલ. બરાબર, આ અચળ વસ્તુ છે. એવી રીતે આ અચળ છે, આ અચળ છે, આ અચળ છે. બરાબર. તો બોલો, એનો મતલબ વીરા કોષનો પોટેન્શિયલ મૂલ્ય શેની ઉપર આધાર રાખે છે? તો NT, આ ચાર વસ્તુઓ. તો અને એકચ્યુઅલી આ અચળ છે, પણ એનું મૂલ્ય બદલાય, ધ્રુવ કોષ બદલાય ત્યારે બદલાય. તો કોષ બદલાય ત્યારે બદલાય છે. બરાબર, એટલે આપણે એને પણ અચળ ના ગણી શકીએ. તો એ અચળ નથી. તો હવે આપણે વ્યાખ્યા આપીએ. કોઈપણ વિદ્યુત રાસાયણિક કોષ પોટેન્શિયલનું કોની વચ્ચેનો સંબંધ? તો તેમાં ઉપયોગમાં કરેલા વિદ્યુત ધ્રુવોની પ્રકૃતિ, તેમાંથી ઉત્પન્ન થતા અથવા તો પસાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા, પ્રમાણિત તાપમાન એટલે કે તાપમાન, નિપજો એટલે કે એનોડ કેથોડમાં ભરેલા દ્રાવણોની સાંદ્રતાના સંદર્ભમાં રજૂ કરતા સૂત્રને શું કહે છે? નળ સૂત્ર. તો જો એમાં પેમ્ફલેટમાં મેં આ રીતે સરળ વ્યાખ્યા લખી છે. વિદ્યુત રાસાયણિક કોષ પોટેન્શિયલ અને વિદ્યુત ધ્રુવોની પ્રકૃતિ, પછી કોષ પ્રક્રિયામાં ભાગ લેતા ઇલેક્ટ્રોનની સંખ્યા, પછી તાપમાન ત્યાં લખવાનું રહી ગયું છે, અને કોષ પ્રક્રિયામાં ભાગ લેતા વિદ્યુત વિભાજ્યના દ્રાવણો એટલે કે સક્રિય આયનોના દ્રાવણોની સાંદ્રતા વચ્ચેનો સંબંધ દર્શાવતા સૂત્રને નળ સૂત્ર કહે છે. એટલે આપણે ગોખવાનું નથી, આના ઉપરથી લખી દેવાનું છે. એના પછી એક નાનો દાખલો છે N1. બરાબર, આપણે દાખલો ગણીશું. તો દાખલામાં છે T બરાબર 298 કેલ્વિન તાપમાને આપણને કોષ પ્રક્રિયા આપી દીધી છે. Mg સોલિડ વત્તા 2Ag પ્લસ 0.0001 મોલર gives Mg પ્લસ 2, એની સાંદ્રતા આપી છે 0.130 મોલર પ્લસ 2Ag સોલિડ. બરાબર, એના પ્રમાણિત કોષ પોટેન્શિયલનું મૂલ્ય E0 સેલ આપી દીધું છે આપણને 3.17 વોલ્ટ. તો આપણને કોષ પોટેન્શિયલ E સેલ નક્કી કરવાનો કયો છે? બોલો, સિમ્પલ થઈ ગયું. તો આપણે નળ સમીકરણ લખીશું. E સેલ બરાબર E0 સેલ માઇનસ, હવે 298 આપ્યું છે એટલે મેં આગળ કહ્યું તો એમ 0.059 બાય N ઇન્ટુ લોગ QC તરીકે સીધું જ આપણે લખીશું નિપજોના આયનો. આ તો બે ઘન છે એટલે ઘનને ધ્યાનમાં લેવાના નહીં. તો Mg પ્લસ 2ની સાંદ્રતા અપોન Ag પ્લસની સાંદ્રતાનો સ્ક્વેર. હવે કિંમતો મૂકી દઈએ તો બોલો, અહીંયા આવશે 3.17 માઇનસ 0.059 અપોન, બોલો n તરીકે અહીંયા કેટલા ઇલેક્ટ્રોન ભાગ લે છે? તો Mgમાંથી Mg પ્લસ 2 બને છે, 2Ag પ્લસમાંથી Ag બને છે. એનો મતલબ કે અહીંયાથી 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે અને આ 2 ઇલેક્ટ્રોન મેળવે છે. તો 2 ઇન્ટુ લોગ, બોલો Mg પ્લસ 2ની સાંદ્રતા છે 0.130. છેદમાં આને હું 10⁻⁴ લખું તો એનો આગળ સહગુણક છે એટલે વર્ગ આવે. તેથી બોલો 3.17 માઇનસ 0.0295 ઇન્ટુ લોગ 0.13 ગુણ્યા 10ની, હવે આ -8 ઉપર ગયા એટલે +8 થઈ. તેથી 3.17 માઇનસ 0.0295 ઇન્ટુ લોગ 1.3 ઇન્ટુ 10⁻+7 લખી શકાય. બરાબર, 1.3 ઇન્ટુ 10⁻7. તો આપણે હવે આનો લોગ શોધીશું. તો 3.17 માઇનસ 0.0295 ઇન બ્રેકેટ, બોલો 1.3નો લોગ કેટલો થાય છે? તો આપણે જોઈએ 1.3 અને 13 વખત વર્ગમૂળ 1 2 3 4 5 6 7 8 9 10 11 -1 ગુણ્યા 35 58. તો 0.11 39 અને
આનો લોગ છે, હવે લોગમાં ગુણાકાર હોય ત્યારે સરવાળો થાય અને ઘાત અહીંયા આવી જાય, એટલે સરવાળો 7, તો 3.17 માઇનસ 0.0295 ગુણ્યા, જોજો અહીંયા ગુણાકારમાં જ, તો 7.1140 બરાબર 3.17 માઇનસ તો 0.0295 ગુણ્યા 7.1140 તો 0.2098, અને તેથી આપણે એને 0.21 લઈ શકીએ, તો 3.17 માઇનસ 0.21 બરાબર તો માઇનસ 3.97 તો જવાબ તમારો 2.96 વોલ્ટ થાય આન્સર. તો આ રીતે દાખલો ગણવાનો છે. ઓકે, ચલો એના પછી જઈએ આગળની એક થિયરી છે. હું અહીંયા પ્રશ્ન લખીશ અને આપણે થિયરી સમજીને જવાબ આપીશું. બોલો, પ્રશ્ન છે પ્રશ્ન નંબર 13, કોષ પ્રક્રિયા સંતુલન અચળાંક. કોષ પ્રક્રિયા સંતુલન અચળાંક, જો હું લખીશ કેપી અથવા કે, બરાબર, કોષ પ્રક્રિયા સંતુલન અચળાંક કે, અને આપણને ત્યાં લખ્યું છે કે અહીંયા તો કેસી લખાય, પ્રવાહી માધ્યમમાં જલીય દ્રાવણોમાં થાય છે, એટલે 11મું ધોરણ 7મો પાઠ, અને પ્રમાણિત કોષ પોટેન્શિયલ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર તારવું, આવો પ્રશ્ન છે. હવે કોષ પોટેન્શિયલ વચ્ચેનો સંબંધ એટલે હું અહીંયા લખીશ ઈ સેલ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર તારવું, આવો પ્રશ્ન છે. બોલો, એકદમ સૂત્ર સહેલું છે. કેમ? તો આની તારવણી એટલા માટે સહેલી છે કે આની શરૂઆત કરવાની છે નળ સમીકરણથી. ક્યાંથી કરવાની છે? નળ સમીકરણથી. જોઈએ આપણે, આપણને ખબર છે. બોલો, વીરા કોષ માટે નળ સૂત્ર નીચે પ્રમાણે છે, એવું લખી શકાય. વીરા કોષ માટે તો અહીંયા લખીએ, વીરા કોષ માટે ઈ સેલ દર્શાવતું સૂત્ર નળ સૂત્ર નીચે પ્રમાણે છે. ચલો આપણે પહેલું સૂત્ર લખીએ, તો ઈ સેલ બરાબર E0 સેલ માઇનસ 2.303 RT/NF ઇન્ટુ log QC. બોલો, અહીં QC શું છે? તો QC એ પ્રક્રિયા ભાગફળ છે. શું છે? પ્રક્રિયા ભાગફળ. અને 11મું ધોરણ 7મો પાઠ આપણે ભણી ગયા છીએ. પ્રક્રિયા ભાગફળ અને સંતુલન અચળાંક વચ્ચે શું તફાવત છે? તો પ્રક્રિયા ભાગફળ એટલે પ્રક્રિયા શરૂ થયા પછી કોઈપણ સમયે નિપજો અને પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણોત્તર છે. જ્યારે સંતુલન અચળાંક એ સંતુલન સ્થપાય ત્યારે નિપજો અને પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણોત્તર છે. તો આપણે લખીએ, આથી અહીં બોલો QC બરાબર KC થાય ત્યારે, હવે જોજો સંતુલન સ્થપાઈ જાય ત્યારે પાછું શું થાય? તો આપણે વિચારીએ, અહીંયા ધ્યાન રાખજો, આ એનોડિક દ્રાવણ છે, આ કેથોડિક દ્રાવણ છે, આ એનોડ છે, આ કેથોડ છે, ને એને આપણે વાહક તાર મારફતે અહીંયા જોડ્યા છે, આ ક્ષાર સેતુ છે. તો અહીંયા જે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે, બરાબર, બંને બાજુથી ઉત્પન્ન થાય, પણ જાય છે આ દિશામાં. કેમ? વિદ્યુત પ્રવાહ બંને બાજુથી કેમ ઉત્પન્ન થાય? તો એનોડ અને કેથોડ તરીકે આપણે ધાતુના ધ્રુવો વાપરીએ છીએ. ધાતુની વૃત્તિ ઇલેક્ટ્રોન ઘુમાવવાની હોય, એટલે કે ઇલેક્ટ્રોન અહીંથી પેદા થાય, અહીંથી પણ પેદા થાય, પણ એ જાય છે આ બાજુ, કારણ કે એનોડ ઉપરથી લાગતું દબાણ વધારે હોવાથી. પેલી ટ્રકનું ઉદાહરણ લઈએ તો સરળતાથી સમજૂતી મળે કે એક ટ્રક બંધ કરી જ પડી છે, આ બાજુથી 5 જણા ધક્કો મારે છે ને અહીંથી 10 જાય મારે છે, તો ટ્રક કઈ દિશામાં જશે? આ દિશામાં. પણ જો આ બાજુથી 10 જણાના આ બાજુથી 5 ધક્કો મારતા હોત તો ટ્રક આ દિશામાં. તો આપણને ખબર છે કે એનોડ તરીકે વર્તા ધ્રુવનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે હોય, એટલે કે એની ઉપરથી લાગતું દબાણ વધારે હોય, એટલે હંમેશા
બાહ્ય પરિપથમાં વિદ્યુત પ્રવાહ એનોડથી કેથોડ તરફ વહે છે। હવે જોજો સંતુલન સ્થપાય એટલે શું થાય, તો સંતુલન સ્થપાય ત્યારે આ બંને ધ્રુવોની ઇલેક્ટ્રોન ઘુમાવવાની વૃત્તિ સમાન થઈ જાય, એટલે કે બંને બાજુથી લાગતું દબાણ, ધારો કે આ એક્સ હોય તો આ એક્સ જ થઈ જાય, બરોબર। અને એના કારણે બોલો વિદ્યુત પ્રવાહ, ઇલેક્ટ્રોનનો પ્રવાહ શું થાય, અટકી જાય, અને અટકી જાય તો ઈ સેલ બરાબર શું થઈ જાય, તો કે 0 થાય। બોલો આટલી ખબર પડી। હવે આપણે આ બે કિંમતો ઉપરના સૂત્રમાં મૂકી દઈએ। તેથી બોલો 0 બરાબર E0 સેલ માઇનસ 2.303 RT/NF ઇન્ટુ log KC। ચલો આપણે સંબંધ કોની વચ્ચેનો દર્શાવો છે, તો સૂત્રનો કરતા, તેથી E0 સેલ આને આ બાજુ લાવી દીધો બરાબર 2.303 RT/NF ઇન્ટુ log KC થાય। ચલો સૂત્રનો કરતા KCને કરીએ તો log KC બરાબર શું થશે, તો NF E0 સેલ અપોન 2.303 RT, અને તેથી કેસીને સૂત્રનો કરતા કરીએ તો એન્ટી લોગ NF E0 સેલ અપોન 2.303 RT। પરંતુ જો T બરાબર 298 કેલ્વિન હોય તો જોજો પાછું એ આપણે આગળ ભણી ગયા છીએ, તો 2.303 RT/NFનું મૂલ્ય કેટલું થઈ જાય, 0.0, અને તેથી કેસી બરાબર એન્ટી લોગ બોલો અહીંયા થશે NE0 સેલ અપોન 0.059। તો આ બે સૂત્રો આપણે દાખલામાં ઉપયોગ કરવાના છે। તો આ સૂત્ર કોની વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર થઈ ગયું, કેસી અને ઈ સેલ, કેસી અને ઈ સેલ। તો અહીંયા આ 2 માર્ક્સની થિયરી તમારી પૂરી થઈ। હવે આગળ જઈશું તો એક દાખલો છે, દાખલા નંબર 2, આપણે એને ગણી નાખીએ। તો દાખલા નંબર 2ની રકમ આ રીતની છે। ટી બરાબર 298 કેલ્વિન તાપમાને પ્રક્રિયા આપી આપણને Cu સોલિડ પ્લસ 2Ag પ્લસ 0.0001 મોલર gives Cu પ્લસ 2.130 મોલર પ્લસ 2Ag સોલિડ। બોલો આવી પ્રક્રિયા આપી છે। હવે કોષ પ્રક્રિયા ધરાવતા વિદ્યુત રાસાયણિક કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ E0 સેલ આપી દીધો છે, કેટલો છે, 0.46 વોલ્ટ। તો સંતુલન અચળાંક Kc બરાબર કેટલા, જોજો હાલ આપણે સૂત્ર તારવ્યું છે, પણ આવા બધા સૂત્રો જો તમે યાદ રાખશો તો બહુ કન્ફ્યુઝન થશે। એટલે આપણે હંમેશા કોઈપણ આ પાઠનો આવો કોઈપણ દાખલો હોય જેમાં E0 સેલ આવતું હોય અથવા ઈ સેલ આવતું હોય એટલે આંખ બંધ કરી નળ સમીકરણથી જ શરૂઆત કરવાની, એક જ સૂત્ર યાદ રાખવું પડે। તો હું નળ સમીકરણથી શરૂઆત કરું તો ઈ સેલ બરાબર E0 સેલ માઇનસ જોજો 298 છે એટલે 0.059 અપોન N ઇન્ટુ લોગ QC જ લખું છું, પરંતુ અહીં QC બરાબર KC હોય ત્યારે બોલો ઈ સેલ બરાબર આપણે શું લખી દઈશું, 0, અને તેથી E0 સેલ બરાબર જોજો એ 0 મૂકીને આના બાદ લઈ દીધું તો 0.059/N ઇન્ટુ લોગ KC, અને તેથી લોગ KC જોજો થોડું 1 મિનિટ વધારે થશે પણ દાખલો ખોટો નહીં પડે અને વધારાનું સૂત્ર યાદ નહીં રાખવું પડે। તો લોગ KC બરાબર NE0 સેલ અપોન 0.059 બરાબર ઇમ્પ્લાઇઝ બોલો KC બરાબર એન્ટી લોગ NE0 સેલ અપોન 0.059। બોલો આપણે જે હમણાં તારવ્યું તો એ જ સૂત્ર આવી ગયું। તો આટલું લખતા તમને 1 મિનિટથી વધારે નહીં થાય, પણ તમે જવાબ તમારો ક્યારેય ખોટો નહીં પડે। એટલે હું આ પાઠમાં ઇન્સિસ્ટ કરીશ કે જ્યારે પણ કોઈ પણ આ પાઠનો દાખલો પૂછાય ને એમાં E0 સેલ હોય, KC હોય
અથવા આના પ્રક્રિયા આપી હોય તો આપણે નળ સમીકરણથી જ શરૂઆત કરવાની. આટલું લખતા 1 મિનિટથી વધારે ના થાય પણ માર્ક્સ પૂરેપૂરા આવે. અને તેથી આપણે અહીંયા લખીશું કેસી બરાબર એન્ટીલોગ, બોલો એન કેટલા છે? તો આ પ્રક્રિયામાં ભાગ લેતા ઇલેક્ટ્રોન આને 2 ગુમાવ્યા, આને 2 મેળવ્યા, તો 2 ગુણ્યા બોલો E0 સેલ 0.46 વોલ્ટ અને છેદમાં 0.059. તેથી કેસી બરાબર, ચલો તો 2 ગુણ્યા 0.46 ભાગ્યા 0.059 એટલે જવાબ તમારો 15.5932 થયો. તો એન્ટીલોગ 15.5932. હવે જો જ્યારે લોગ કે એન્ટીલોગ આવતું હોય તો પોઈન્ટ પછીના 4 આંકડા લેવાના ગણતરીમાં. અને તેથી કેસી બરાબર એન્ટીલોગ. હવે જો એન્ટીલોગ હંમેશા પોઈન્ટ પછીના આંકડાનો શોધાય ને એ પણ ધન હોય તો, જો અહીંયા ઋણ હોય તો એને પાછું 12માં ફેરવવું પડે, આગળના દાખલામાં આવશે એટલે શીખવાડીશ. તો 0.5932 ગુણ્યા 10⁻15. આ આટલું જ એન્ટીલોગ આટલાનું જ શોધવાનું બરાબર. ચલો તો હવે એન્ટીલોગ શોધતા હું શીખવાડું છું. જે લોકો નવા છે ખાસ હું અહીંયા બોલીશ એ પ્રમાણે ગણતરી કરશો તો તમે કોઈપણ સંખ્યાનો એન્ટીલોગ શોધી શકશો કેલ્સીથી. તમારે લોગ ટેબલની કે એન્ટીલોગ ટેબલની જરૂર પડશે નહીં. તો જોઈએ આપણે. સૌથી પહેલાં તમારા કેલ્સીને રિફ્રેશ કરી દો. ઓનનું બટન 2-3 વાર દબાવી દો એટલે આગળના બધા કેલ્ક્યુલેશન જતા રહે. પછી પોઈન્ટ જે રકમનો આપણે એન્ટીલોગ શોધવો છે એ છાપીશું 0.5932. હવે એના ભાગ્યા 3558 વત્તા 1 અને પછી 13 વખત ગુણ્યા બરાબર. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. મને અહીંયા જવાબ મળ્યો 3.92. અહીંયા મળ્યો છે 3.91. પછી 8 છે, 8 પછી 3 છે ગુણ્યા 10⁵. હું આને રાઉન્ડ ઓફ કરું તો 3.92 ગુણ્યા 10⁵ આન્સર, સોરી 15. આ રીએ જે છે તો એમના એમ જ રહે. તો આ તમારો જવાબ થઈ ગયો દાખલાનો. બરાબર. ચલો તો આ રીતે દાખલો ગણવાનો છે, એકદમ સહેલી સટ રીત. ચલો એના પછી આપણે જોઈએ દાખલા થિયરી નંબર 14. હું અહીંયા પ્રશ્ન લખીશ, પ્રશ્નમાંથી આપણે જવાબ શોધવાનો પ્રયત્ન કરીશું. તો વીરા કોષની પ્રક્રિયાના ગિબ્સ મુક્ત ઉર્જા ફેરફાર. બરોબર. અહીંયા એકચ્યુઅલી પ્રશ્નમાં મારી ભૂલ છે લખવાની. પ્રમાણિત ગિબ્સ મુક્ત ઉર્જા લખવું પડે એટલે કે ડેલ્ટા G0. અને સંતુલન અચળાંક વચ્ચેનો સંબંધ, સંતુલન અચળાંક કેસી વચ્ચેનો સંબંધ તારો દર્શાવતું સૂત્ર તારવું. જોજો હવે આ સૂત્ર આપણી ચોપડીમાં થોડું વિચિત્ર રીતે આપ્યું છે. હું તમને એકદમ સહેલી રીતે શીખવાડીશ. ભલે લખતી વખતે પેમ્ફલેટ પ્રમાણે લખવું જરૂરી છે પણ એક વખત કન્સેપ્ટ ક્લિયર થઈ જાય તો આપણને પેમ્ફલેટ પ્રમાણે લખતા આવડી જાય. બરાબર. ધ્યાન રાખજો, ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ ઉર્જાનું સર્જન કે વિનાશ શક્ય નથી. તેનું માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ કરી શકાય. તો કોઈપણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે છે એટલે કે પ્રક્રિયા આપમેળે થાય છે તો એ ઘટતી ઉર્જા કોઈના કોઈ બીજી ઉર્જામાં રૂપાંતરિત થતી હોય. હવે એ ઉર્જા તરીકે કાર્ય ઉર્જા પણ હોઈ શકે, એ ઉર્જા તરીકે કાર્ય ઉર્જા પણ હોઈ શકે. સમજ્યા? આટલું ક્લિયર. હવે એ પહેલાં આપણે અહીંયા વાત કરવા જઈએ છીએ વિદ્યુત રાસાયણિક કોષ. તો વિદ્યુત રાસાયણિક કોષની અંદર આપણે પહેલી વાત કરીશું તો 1 સેકન્ડમાં થતું કાર્ય. ધ્યાન રાખજો, વીરા કોષમાં 1 સેકન્ડમાં થતું વિદ્યુત કાર્ય તે કોષના કોષ પોટેન્શિયલ, બરોબર, અને કોષમાંથી પસાર થતા અથવા ઉત્પન્ન થતા કુલ વીજભાર
ના ગુણાકાર બરાબર હોય છે. જોજો આ વાક્ય આખું યાદ ના રહે ને, તો ડબલ્યુ ઇલેક્ટ બરાબર NF ઈ સેલ. જોજો NF એટલે કુલ વીજભાર થયો, ઈ સેલ એટલે કોષનો પોટેન્શિયલ થયો, એ બેનો ગુણાકાર એ વિદ્યુત રાસાયણિક કોષમાં 1 સેકન્ડમાં થતા કાર્યનું એટલે કે વિદ્યુત કાર્ય થયું. તો આપણે આ લખીશું, પછી પહેલાં આ લખી દઈશું અને પછી એની ઉપરથી આ વાક્ય લખીશું. બરાબર. હવે જોજો અહીંયા પ્રતિવર્તી વડે પ્રક્રિયા થતી હોય. હવે જોજો એક વસ્તુ ધ્યાન રાખજો, હું ફરીથી આકૃતિ દોરું છું. બોલો આ એનોડિક દ્રાવણ, આ કેથોડિક દ્રાવણ, આ એનોડ, આ કેથોડ, એને આપણે વાહક તાર મારફતે અહીંયા જોડ્યો. બોલો અહીંયા ક્ષાર સેતુ ડૂબાડ્યો. હવે અહીંયા તમે પ્રક્રિયા વિચારો તો ઇલેક્ટ્રોન બાહ્ય પરિપથમાં ક્યાંથી ક્યાં જાય છે? તો એનોડથી કેથોડ તરફ. શેના દ્વારા? તો વાહક તાર મારફતે. બરોબર. એ જ વસ્તુ હવે વિદ્યુત પ્રવાહ માટે પૂછાય તો બોલો વિદ્યુત રાસાયણિક કોષમાં વિદ્યુત પ્રવાહ બાહ્ય પરિપથમાં ક્યાંથી ક્યાં તરફ વહે છે? તો એનોડથી કેથોડ તરફ. શેના દ્વારા? તો વાહક તાર મારફતે. શેના વડે? તો ઇલેક્ટ્રોન વડે. એ જ વસ્તુ અહીંથી ઋણ આયનો દાખલ થાય છે, યાદ આવે છે? તો એ પ્રતિગામી દિશામાં. જોજો અહીંયા ઋણ વીજભાર હતો, અહીંયા ઋણ આયનો છે, એટલે કે આ પુરોગામી પ્રક્રિયા થઈ, આ પ્રતિગામી. તો કોઈ પણ પ્રતિગામી પ્રક્રિયા દ્વારા આપણે વિદ્યુત કાર્ય મેળવી શકીએ છીએ. બરોબર. અને એ વિદ્યુત કાર્ય આપણે જોઈએ તો એ કેટલું વિદ્યુત કાર્ય હોય? તો અહીંયા હું લખીશ વીરા કોષમાં થતું વિદ્યુત કાર્ય. જોજો હું મારી રીતે લખું છું થિયરી, જે તમને સરળતાથી અંદરની થિયરી. ડબલ્યુ ઇલેક્ટ્રિક. હવે જોજો મેં હાલ કહ્યું હતું કે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ અનુસાર ઉર્જાનું સર્જન કે વિનાશ શક્ય નથી. તો કોઈ એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતરણ થાય અને એ ઉર્જા જનરલી મુક્ત ઉર્જા જ હોય. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન મુક્ત ઉર્જા જે છે એ બીજી ઉર્જાઓમાં રૂપાંતરણ થાય. હવે મુક્ત ઉર્જા એ પોતાની દૂર થાય છે, ઉત્પન્ન એટલે કે ઘટે. મુક્ત ઉર્જાનું બીજામાં રૂપાંતરણ થાય એટલે મુક્ત ઉર્જા શું થઈ? ઘટે. તો ઘટે એટલે આગળ ચિહ્ન માઇનસ અને અહીંયા લખીશું ડેલ્ટા G0. બોલો ડબલ્યુ ઇલેક્ટ્રિક બરાબર શું લખ્યું આપણે? સોરી, અહીંયા ડેલ્ટા G0 નહીં, WG જ આવશે, કારણ કે હજુ આ બિન પ્રમાણિત અવસ્થામાં છે. તો આપણે આ બે સમીકરણોનો સમન્વય કરીએ, 1 અને 2નો. તો બોલો શું લખી શકાય? તેથી ડેલ્ટા G બરાબર -NF ઈ સેલ લખાય. કેમ? મેં ડેલ્ટા G ઉપરથી અહીંયા ફેરવી દીધું, આર્યું ખસેડી દીધું. કમ્પ્લેટ. હવે જો અહીંયા તમારે એક સમજૂતી આપીને ચાલવાનું છે કે આપણે જે ડેનિયલ કોષ લીધો તો એ ડેનિયલ કોષ માટે આપણે આ સમીકરણ લખીએ. તો ડેનિયલ કોષમાં બોલો કેટલા ઇલેક્ટ્રોન ભાગ લેતા હતા? તો ઝીંકે 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા હતા અને કોપરે 2 મેળવ્યા હતા, એટલે n બરાબર 2 મૂકી દેવાના. પણ જો ડેનિયલ કોષને આપણે આખી પ્રક્રિયાને 2 વડે ગુણીએ તો અહીંયા ધ્યાન રાખજો, હું અહીંયા લખીને સમજાવું. તો Cu+2 + Zn gives Zn+2 + Cu. આવું થયું હતું. આને 2 મેળવ્યા, આને 2 ગુમાવ્યા. પણ હું આને 2 વડે ગુણી દઉં તો આના માટે જ્યારે આ સમીકરણ લખીશું તો n તરીકે 2 લખવા પડશે, પણ આના માટે લખીએ તો 4 લખવા પડે. કમ્પ્લીટ. હવે જો રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા એટલે કે આ વસ્તુ પ્રમાણિત હોય. જોજો આ આપણે બિન પ્રમાણિત માટે ચર્ચા કરી હતી. તો બોલો આ પ્રમાણિત હોય તો શું થાય? તો આ બિન પ્રમાણિત માટે છે. જો વીરાકોષ પ્રમાણિત અવસ્થા ધરાવતો હોય તો બોલો ડેલ્ટા Gની જગ્યાએ શું લખાય? ડેલ્ટા G0 -NF. આ તો અચળ છે. ઈ સેલની જગ્યાએ શું લખાય? E0 સેલ. બરોબર. પણ આપણે આટલું તારવ્યા પછી આપણે તો સંબંધ કોની વચ્ચેનો શોધવો છે. તો હવે ઈ સેલની જગ્યાએ પેલું મૂલ્ય મૂકીશું જે હમણાં આગળ સૂત્ર તારવ્યું હતું. બરોબર. તો જો અહીંથી હું ડેલ્ટા G0 બરાબર -NF. બોલો આપણે સંતુલન અચાનક લેવો એટલે ઈ સેલની જગ્યાએ આપણે હાલ જ ગણ્યું હતું. હું સૂત્ર લખીને પહેલાં સમજાવું છું. ઈ સેલ બરાબર E0 સેલ -0.059 અથવા તો અહીંયા હું સીધું જ ln જ લઈશ, એટલે પહેલી મૂલ્યો જ લખી દઈશ. RT ln K લખી દઉં, QC RT ln QC લખી દઉં. બરાબર. સોરી મારી ભૂલ થતી, 2. અહીંયા વચ્ચે NF રહી ગયું. બરાબર. તો
બરોબર ને? આ સૂત્ર ખ્યાલ આવ્યો? પણ આપણે અહીંયા આ ક્યુસીને કેસીમાં ફેરવવું, તો ક્યુસી બરાબર કેસી હોય એટલે આ તો શું થઈ ગયું? 0. અને તેના ઉપરથી આપણું સૂત્ર ઈ સેલ બરાબર, જો આ વધારાનું છે તો E0 સેલ બરાબર શું લખાય? તો RT/NF ઇન્ટુ LN KC લખાય. તો આ મૂલ્ય અહીંયા મૂકી દઈએ ઈ સેલની જગ્યાએ, તો ગુણ્યા બોલો RT/NF ઇન્ટુ LN KC લખાય. પણ NF ઉડી ગયા, NF શું થયા? ઉડી ગયા. અને તેથી ડેલ્ટા G0 બરાબર -RT LN K ઇમ્પ્લાઇઝ ડેલ્ટા G0 બરાબર -2.303 RT log K. તો આ આપણું સૂત્ર થઈ ગયું તારવણી. તમને અહીં એકદમ શોર્ટ એન્ડ સ્વીટ લાગશે, કારણ કે હું જે બોલ્યો ને તમારે લખવાનું છે, મેં ખાલી પદ જ લખ્યા છે કમ્પ્લીટ. તો આટલું તમારે કરવાનું થશે. ચલો એના પછી એક દાખલો છે, એ દાખલો ગણી કાઢીએ. તો દાખલો નહીં, થોડા એસક્યુ છે, સોરી, બીજો દાખલો તો મેં ગણાવી દીધો. હા, ચલો એના પછી કેટલાક એસક્યુ છે. બોલો વિદ્યુત રાસાયણિક કોષ દ્વારા 1 સેકન્ડમાં થતું વિદ્યુત કાર્ય કેટલું હોય? તો W ઇલેક્ટ્રિક બરાબર NF E સેલ. પતી ગયો જવાબ. આને શબ્દોમાં લખી દેવાનું, W ઇલેક્ટ્રિક ELECT. તો કોષમાંથી પસાર થતા વિદ્યુતના જથ્થા અને કોષના પોટેન્શિયલના ગુણાકાર બરાબર હોય છે. ચલો પછી ડેનિયલ કોષ દ્વારા મહત્તમ કેટલું વિદ્યુત કાર્ય પ્રાપ્ત કરી શકાય? કેવી રીતે? તો મેં અહીંયા આનો જવાબ આપી દીધો છે. બોલો, આપણે કોઈપણ કોષમાં અહીંયા આપણે આ જે મળે છે, ધારો કે અહીંયા મેં પોટેન્શિયોમીટરની જગ્યાએ એક નાનો બલ્બ લગાવ્યો હોત, તો એ બલ્બ ક્યારે ચાલુ થાય? બોલો, એ બલ્બ ક્યારે ચાલુ થાય? તો અહીંથી વિદ્યુત પ્રવાહ વહે ત્યારે. એ વિદ્યુત પ્રવાહ ક્યારે વહી શકે? તો એ વિદ્યુત પ્રવાહ અહીંથી આમ પણ વહેતો હોય તો આ કઈ દિશાની પ્રક્રિયા થઈ? પુરોગામી. આ પ્રતિગામી. આ પ્રક્રિયાથી નિપજના, નિપજથી પ્રક્રિયા, એટલે 2 દિશાની પ્રક્રિયા થઈ. અને 2 દિશાની પ્રક્રિયાને આપણે કઈ પ્રક્રિયા કહીએ છીએ? તો પ્રતિવર્તી પ્રક્રિયા. તો ડેનિયલ કોષ નહીં, કોઈપણ વિદ્યુત રાસાયણિક કોષ દ્વારા મહત્તમ કાર્ય ક્યારે પ્રાપ્ત કરી શકાય? તો જો એમાં પ્રક્રિયા પ્રતિવર્તીપણે થતી હોય તો, બરાબર, અથવા તો એમાંથી વિદ્યુત પ્રવાહનું વહન, વીજભારનું વહન પ્રતિવર્તીપણે થતું હોય તો આપણે મહત્તમ કાર્ય મેળવી શકીએ. ચલો એના પછી જોઈએ ડેનિયલ કોષ દ્વારા પ્રતિવર્તી વિદ્યુત કાર્ય કેટલું હોય છે? તો ડેનિયલ કોષ નહીં, કોઈપણ કોષ દ્વારા પ્રતિવર્તીપણે થતું વિદ્યુત કાર્ય W ઇલેક્ટ્રિક, બોલો હાલ આપણે સૂત્ર તાર્યું, -ડેલ્ટા G0 કેટલું હોય? તો G0 નહીં, ખાલી G0 તો પછી આવશે. તો કોઈપણ વિદ્યુત રાસાયણિક કોષ અથવા તો ડેનિયલ કોષ દ્વારા થતું મહત્તમ વિદ્યુત કાર્ય તે કોષ પ્રક્રિયા દરમિયાન થતા મુક્ત ઉર્જાના ફેરફાર બરાબર હોય છે, અથવા તો ઘટાડા બરાબર હોય છે. ચલો મહત્વનું અને IMP SQ છે. બોલો આપણે અહીંયા સૂત્ર તારવી ગયા, ડેલ્ટા G0 બરાબર -NF E0 સેલ. આવું સૂત્ર તારવ્યું, આવું એક સૂત્ર તારવ્યું હતું ને, બરાબર. તો જો આની ઉપરથી એક પ્રશ્ન છે, આ બંને વચ્ચેનો તફાવત જણાવો. તો જવાબ અહીંયા જ છે. આ વિશિષ્ટ ગુણધર્મ છે, આ વિશિષ્ટ ગુણધર્મ છે. કેમ? તો એ ફક્ત વિદ્યુત ધ્રુવોની પ્રકૃતિ ઉપર આધાર રાખે છે, એમના જથ્થા ઉપર નહીં. પણ એ વિશિષ્ટ ગુણધર્મને એ પ્રક્રિયા દરમિયાન મુક્ત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા વડે ગુણવામાં આવે ત્યારે ડેલ્ટા G0 મળે છે. એનો મતલબ કે આ ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે કે જથ્થા ઉપર આધારિત છે. તો આ કેવો ગુણધર્મ થયો? જથ્થાત્મક અથવા માત્રાત્મક ગુણધર્મ થયો. કેવો? જથ્થાત્મક અથવા માત્રાત્મક ગુણધર્મ થયો. ક્લિયર? ચલો એના પછી 1-2 દાખલા ગણી કાઢીએ. જોઈએ દાખલા નંબર N3. 1 મિનિટ, થોડું બોર્ડ ગંદુ વધારે થયું છે, લખતા મજા નહીં આવતી. ઇંક અત્યારે ઉનાળો ખરો ને એટલે સાલું બધું ખરાબ થઈ જાય.
તો N3 ધ્યાનથી જોજો, દાખલો અઘરો નથી, ખાલી તમારે કિંમતો જ મૂકવાની છે. T બરાબર 298 કેલ્વિન. પ્રક્રિયા આપી દીધી છે આપણને Zn Cu+2 gives Zn+2 Cu. આ સોલિડ અહીંયા એક્વિયસ. ધારો કે અંદર નથી લખ્યું, મેં લખ્યું તો નથી લખ્યું તો આપણને ખબર પડે કે ઝીંક ધાતુ છે, કોપર ધાતુ છે, એટલે ઘન અવસ્થા ધરાવતી હોય. અને ધાતુના આયનો ક્યારે ઘન અવસ્થામાં ના હોય, એ કયા સ્વરૂપમાં હોય? તો જલીય દ્રાવણ સ્વરૂપે. હવે આનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ E0 સેલ બરાબર 1.1 વોલ્ટ હોય તો ડેલ્ટા G0 નક્કી કરો. બોલો શું કરીશું? તો સીધું સૂત્ર જ મૂકી દેવાનું. આ બેની વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર છે આપણી જોડે, ડેલ્ટા G0 બરાબર -NF E0 સેલ. હમણાં તારવ્યું છે ને, ડેલ્ટા G0 બરાબર -NF E0 સેલ. આ આપ્યું છે, આ શોધવાનું છે. ટી આપી દીધો, ટીની અહીંયા જરૂર નહીં પડે તો N. બોલો N અહીંથી ખબર પડી ગઈ. ઝીંકે 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા અને કોપરે 2 મેળવ્યા, તો -2 ગુણ્યા F 96500 કુલમ્બ. ધ્યાન અહીંયા રાખજો, અહીંયા એકમ લખજો નહીંતર ભૂલ પડશે. ગુણ્યા બોલો ઈ સેલ તો 1.1 વોલ્ટ. ચલો હવે ગુણાકાર કરી દઈએ પહેલાં કેલ્સીથી. તો 2 ગુણ્યા 96500 ગુણ્યા 1.1 બરાબર -212300 કુલમ્બ વોલ્ટ થાય. પરંતુ 1 કુલમ્બ વોલ્ટ બરાબર 1 જૂલ છે. તેથી બોલો ડેલ્ટા G0 બરાબર આપણે શું લખી શકીએ? -212 જૂલ. અને તેથી કિલો જૂલમાં લખવું હોય તો -212.3 કિલો જૂલ આન્સર. બોલો ક્લિયર? તો આ રીતે અહીંયા, સોરી મારી ભૂલ થઈ, જૂલ પ્રતિ મોલ લખવાનો. અહીંયા મોલ, અહીંયા મોલ. કમ્પ્લીટ. તો આ રીતની પ્રક્રિયા થશે, આ રીતનો જવાબ આવે. ચલો એના પછીનો દાખલો જોઈએ. તો દાખલા નંબર 4 છે. રકમ જ આખી લખીશ. 10 pH ધરાવતા દ્રાવણમાં ડૂબાડેલા હાઇડ્રોજન ધ્રુવનો પોટેન્શિયલ, જો અહીંયા ધ્રુવનો પોટેન્શિયલ હોય એટલે 2 પોટેન્શિયલ થાય, ઓક્સિડેશન અને રિડક્શન. આપણને રકમમાં સ્પષ્ટતા ન કરી હોય તો આપણે રિડક્શન જ શોધવાનું. શું શોધવાનું? શોધો. આવો દાખલો છે. બોલો કઈ રીતે શોધીશું? રિડક્શન શોધવાનું છે તો આપણે અહીંયા કશું જ આપ્યું નથી, એટલે આપણે સૌથી પહેલું T બરાબર 298 કેલ્વિન લઈ લઈશું, P બરાબર 1 બાર લઈ લઈશું. ના આપ્યું હોય ત્યારે લઈ લેવાનું. બોલો pH આપી છે તો pH બરાબર 10 છે, તો એની ઉપરથી pH બરાબર -log of H+, અને તેથી log H+ બરાબર -pH, તેથી log H+ બરાબર -10, અને તેથી H+ બરાબર એન્ટીલોગ -10. પણ આપણને ખબર છે એન્ટીલોગ કોઈ દિવસ ઋણ સંખ્યાનો શોધી શકાતો નથી, તો આને શેમાં ફેરવવી પડશે? પહેલાં 12માં. તો H+ની સાંદ્રતા બરાબર બોલો એન્ટીલોગ, અહીંયા જોજો આ રીતે ભાગ પાડવાના, -10 -0.0000. અહીંયાથી 1 બાદ કરી 1 ઉમેરી દો તો H+ બરાબર બોલો એન્ટીલોગ, અહીંયા હવે આ બેનો જે સરવાળો થયો એને 11/12 કહેવાય. અને આમાંથી એકમાંથી 0 ગયા એટલે 1 જ રહેશે ને. એકમાંથી 0 ગયા તો શું થશે? 1 જ રહેશે. તો ટૂંકમાં 11/12. હવે ધ્યાન અહીંયા રાખજો, આટલું બધું નહીં કરો તો એ સીધું જશે ને, તો હું તમને આ તો શીખવાડ્યું. બાકી 10ની જો અહીંયા પૂર્ણાંક સંખ્યા હોય ને તો એટલી ઘાત મૂકી જ દેવાની.
એટલી ઘાત શું કરવાની, તો અહીંયા તમે આનો વેલ્યુ શોધશો તો એ જ આવશે. તો આપણે સીધું જ અહીંયા એન્ટીલોગ 10 છે એમ એને ઉપરથી જવાબ લઈ દઈશું. બરાબર, તો અહીંથી જ 10 - 10 આટલું થાય. શું થાય? 10 - 10. હવે આપણે નળ સમીકરણ, તો પહેલાં તો એચનો રિડક્શન પોટેન્શિયલ એટલે H પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ ગીવ્સ H2, હાફ H2 લખવી પડે રિડક્શન પ્રક્રિયા. અને આ પ્રક્રિયા માટે બોલો E0 રિડક્શન બરાબર E0 રિડક્શન માઇનસ 0.059/n ઇન્ટુ લોગ, બોલો અહીંયા QC શું થશે? 1/H+ થાય. કેમ? એક તો હાઇડ્રોજનનું દબાણ આપણે 1 બાર સ્વીકારી લીધું છે, વાયુ છે પણ એટલે, તો અહીંયા E0 રિડક્શન હાઇડ્રોજન ધ્રુવ માટે 0 છે, -0.059/n, બોલો આ પ્રક્રિયામાં ભાગ લેતા ઇલેક્ટ્રોનની સંખ્યા 1 ઇન્ટુ લોગ, બોલો 1/10 - 10. તો 0 - 0.059 તો ઉપર લઈ ગયા એટલે લોગ 10 + 10. તો જવાબ જીરો આ તો કાઢી જ નાખીએ ને આગળનો 0, તો -0.059 ઇન્ટુ બોલો 10 - 10 થઈ. મારી ક્યાંક ભૂલ થાય છે, 10 જ છે, સોરી 10 - 1 થશે, મારી ભૂલ થઈ ગઈ, -1 એમ. તો અહીંયા 10 - 1 નું પ્લસ થઈ ગયું, અહીંયા ભૂલ થઈ ગયું મારી. તો અહીંયા +1 આ માઇનસ પણ આ પ્લસ થઈ ગયું, તો અહીંયા ગુણી દઈએ તો બોલો હવે માઇનસ હતું ને એટલે માઇનસ પ્લસ થશે ને, તો 0.059 વોલ્ટ થાય ઈ રેડ. મારી અહીંયા ભૂલ થઈ હતી ભાઈ, 10ની તો આ થઈ ગયો એનો 10 - 1 જ એમ એના છેદમાં જતું રહે, ખાલી આટલું જ H+ બરાબર. 1/છેદમાં એટલે આ રીતે થાય. H+ ની સાંદ્રતા બરાબર 0.1 થઈ જાય. 0.1 એટલે 10 - 1 કમ્પ્લીટ. તો અહીંયા તમારો જવાબ -0.59 વોલ્ટ થાય. આ દાખલો ફરીથી ગણજો. અહીંયા મેં શોર્ટકટ માર્યો છે ને એટલે તમે કન્ફ્યુઝ થયા છો, પણ તમારે જવાબ લાવવાનો છે ગણતરી કરીને. ઓકે, ચલો એના પછી દાખલા નંબર 5 જોઈ લઈએ. ભાઈ હું ટાઈમ જોઉં છું, કારણ કે 45 થી 50 મિનિટનું લેક્ચર રખાય, એનાથી લાંબુ કરીએ તો દુઃખી થવાય, એનાથી ટૂંકું હોય તો એટલો સમય બગડે. તો N5 બોલો, N5માં આપણને કીધું છે T બરાબર 298 કેલ્વિન, અને પ્રક્રિયા આપી દીધી છે Ni સોલિડ વત્તા 2Ag પ્લસ 0.002 મોલર gives Ni + 2.160 મોલર પ્લસ 2Ag સોલિડ. પ્રમાણિત કોષ પોટેન્શિયલ E0 સેલ આપી દીધો છે 1.05 વોલ્ટ. તો EMF બરાબર કેટલા? આ EMF એટલે E સેલ જ, વિદ્યુત રાસાયણિક કોષ માટે અને E સેલ જ કહેવાય, એટલે કે E સેલ બરાબર કેટલા બોલો, પતી ગયું. તો આપણે સીધું E સેલનું સૂત્ર જ મૂકી દઈએ. EMF બરાબર E સેલ બરાબર E0 સેલ માઇનસ 298 છે એટલે 0.059/n ઇન્ટુ લોગ QC. ચલો E સેલ આપણે શોધવો છે, તો E સેલ બરાબર E0 સેલ 1.05 વોલ્ટ માઇનસ 0.059 અપોન બોલો અહીંયા નિકલે 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા અને Ag મેળવ્યા તો 2 ઇન્ટુ લોગ બોલો Ni + 2ની સાંદ્રતા અપોન Ag + ની સાંદ્રતાનું સ્ક્વેર. ચલો ઇમ્પ્લાઇઝ E સેલ બરાબર 1.05 વોલ્ટ માઇનસ બોલો 0.02595 થયું ઇન્ટુ લોગ નિકલની સાંદ્રતા 0.16 અને છેદમાં અહીંયા
2×10⁻³ આની જગ્યાએ 2×10⁻³ લખી દઉં અને આનો વર્ક કરી દઉં તો ચાલે. તો બરાબર 1.05 વોલ્ટ માઇનસ 0.0295. હવે આપણે આનો લોગ શોધીશું. તો પહેલી તો એનું વેલ્યુ શોધીએ તો 0.16 ભાગ્યા 4 એટલે 0.04 થયા, ગુણ્યા 10⁶ ઉપર ગઈ એટલે +6. ચલો 1.05 માઇનસ 0.0295 ઇન્ટુ લોગ, બોલો 4×10⁴ થઈ. હવે આપણને ખબર છે 4નો લોગ કેટલો થાય, તો 0.0295 ગુણ્યા 4નો લોગ જોજો 0.6021 થાય અને વત્તા 4 ગુણાકાર છે સરવાળો થઈ જાય અને 10⁴ 4 સહગુણક અને પેલું. તો અહીંયા 1.05 વોલ્ટ માઇનસ બોલો 0.0295 ગુણ્યા 4.6021 થયા બરાબર 1.05 માઇનસ આપણે સીધો ગુણાકાર કરી દઈએ તો 0.0295 મલ્ટીપ્લાય બાય 4.6021 એટલે 0.1358 થાય છે. અને તેથી તો જવાબ તમારો 0.914 વોલ્ટ આવે. કેટલો? 0.914 વોલ્ટ. ઓકે, તો અહીંયા લગભગ હજુ એક દાખલો ચાલી જશે, ચલાવી દઉં છું. ચલો 6થો દાખલો જોઈએ. છઠ્ઠો દાખલો છે N6. તો એમાં T બરાબર 298 કેલ્વિન તાપમાને આપણને પ્રક્રિયા આપી છે 2Fe + 3 aqueous + 2I - aqueous gives 2Fe + 2 aqueous + I2 solid. એનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ આપ્યો છે E0 સેલ બરાબર 0.236 વોલ્ટ. તો ડેલ્ટા G0 શોધવાનો કીધો છે અને Kc શોધવાનો કીધો છે. બોલો શું કરીશું? તો હવે આ બે સૂત્રો સીધા જ મૂકી દેવાના. જો તમે આખી થિયરીઓ બે થિયરીઓ લખવા જાઓ દાખલો બહુ, તો પહેલું ડેલ્ટા G0 બોલો ડેલ્ટા G0 બરાબર -NF E0 સેલ. તો ડેલ્ટા G0 શોધી કાઢીએ. -NF બોલો અહીંયા 3 દુ 6 અને અહીંયા 2 દુ 4. અહીંયા કુલ ઓક્સિડેશન આ 3 દુ 6 અને અહીંયા 2 દુ 4 એટલે +6 માંથી કેટલો થયો? +4. એવી રીતે અહીંયા -2 માંથી 0. તો આને 2 ઘુમાવ્યા અને આને 2 મેળવ્યા. તો -2 ગુણ્યા 96 ગુણ્યા 0.0236 વોલ્ટ અહીંયા કુલમ લખજો ગુણ્યા 0.0236 વોલ્ટ, સોરી 0.236 છે. જોઈ લો મારી ભૂલ ના થાય, બરાબર છે. તો હવે ગુણાકાર કરી દઈએ. બોલો 2 ગુણ્યા 96 ગુણ્યા 0.236. હવે હું સીધો જ જવાબ લખી દઈશ અહીંયા -45 જૂલ બરાબર 45.548 કિલો જૂલ. બોલો આન્સર 1 થઈ ગયો. હવે બીજું સૂત્ર મૂકીએ. બોલો બીજું સૂત્ર હતું ડેલ્ટા G0 બરાબર -RT ln K. ભણી ગયા ને હમણાં? -RT ln K બરાબર. તો એમાં આપણે કિંમતો સીધું સૂત્રનું કરતાં પહેલી તો આને તેથી ડેલ્ટા G0 બરાબર -2.303 RT log K અને તેથી log K બરાબર બોલો ડેલ્ટા G0 અપોન અહીંયા માઇનસ ઉપર લઈ જઈએ 2.303 RT ઇમ્પ્લાઇઝ બોલો K બરાબર તો એન્ટી લોગ આખા બ્રેકેટમાં -ડેલ્ટા G0 અપોન 2.303 RT. તો હવે તેથી બોલો K બરાબર પહેલાં તો એન્ટી લોગ
કિંમતો મૂકી દઈએ. બોલો ડેલ્ટા G0 આપણે શોધ્યો કેટલો છે તો માઇનસ માઇનસ. હવે જો આઈ માઇનસ હતું ને આ માઇનસ ચિહ્ન આવ્યું એટલે પ્લસ થઈ ગયું. 45,548 જૂલ છેદમાં 2.303. હવે આર અહીંયા જૂલમાં છે એટલે આરનું મૂલ્ય પણ જૂલમાં લેવું પડે. બોલો કેટલું લેશો 8.314. તો 8.314 જૂલ પ્રતિ કેમો. જૂલ પ્રતિ કેમો. ચલો પછી ટી તો 298 કેલ્વિન. ઇમ્પ્લાઇઝ બોલો કે બરાબર એન્ટીલોગ. હવે જુઓ પહેલું જૂલ ગયા, કેલ્વિન ગયા બરાબર. સોરી અહીંયા પ્રતિ મોલ આવે, મારે લખવામાં ભૂલ થાય જ છે. આ પ્રતિ મોલ આવે તો બોલો મોલે ગયા. ખબર પડી. તો આપણે હવે સીધું એકમ ઉડાડી દીધો છે તો સીધું 45,548 ભાગ્યા 2.303 ભાગ્યા 8.314 ભાગ્યા 298 કરીશું એટલે 7.9826 આવ્યો જવાબ. અને તેથી કે બરાબર એન્ટીલોગ. જો હવે એન્ટીલોગ પોઈન્ટ પછીના આંકડાનું જ જોવાય તો 9826 ગુણ્યા 10ની પૂર્ણાંક સંખ્યા છે ઘાત થઈ જાય 10ની 7 ઘાત. ઇમ્પ્લાઇઝ કે બરાબર ચલો હવે 9826નો એન્ટીલોગ જોઈશું. તો પહેલાં એન્ટીલોગ માટે રિફ્રેશ કરવું પડે, નહીંતર આગળનું કે જો ગણતરી હશે ને તો જવાબ નહીં આવે. 0.9826 ભાગ્યા 3558 વત્તા 1 બરાબર પછી ગુણ્યા બરાબર 13 વાર. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. તો 9.60 આનો એન્ટીલોગ આવ્યો 9.60 અને 10ની ઘાત એમના એમ રહી 7 આન્સર. તો અહીંયા તમારો છઠ્ઠો દાખલો પણ પૂરો. ઓકે, તો આટલે સુધી રાખીએ છીએ.